ખેતીમાં જો નવી વિચારસરણી અને ધીરજ હોય તો રણમાં પણ સોનું ઉગી શકે છે અને તે સાબિત કરી બતાવ્યું છે ભાવનગરના એક ખેડૂતે ઇઝરાયલથી લાવેલા ખારેકના રોપા આજે લાખોની કમાણી કરાવી રહ્યા છે અને સૌથી મોટી વાત એ છે કે ખેડૂતના ખેતરમાં તૈયાર થયેલી ખારેકને બજારમાં વેચવા માટે જવાની પણ જરૂર નથી પડતી। ગ્રાહકો જાતે જ ખેતર સુધી પહોંચી જાય છે અને ખેડૂત પાસેથી ખારેક ખરીદી લે છે। ત્યારે કેવી છે ભાવનગરમાં તૈયાર થયેલી ઇઝરાયલી ખારેક, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ખેડૂત એટલે માત્ર ઘઉં, કપાસ કે મગફળીનું વાવેતર કરે એવી માન્યતા હવે બદલાઈ રહી છે, કેમ કે ગુજરાતનો ખેડૂત હવે પરંપરાગત ખેતી છોડીને નવી દિશામાં આગળ વધી રહ્યું છે। આ છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામના ખેડૂત હરદેવસિંહ ગોહિલ, જેઓ પોતાની વાડીમાં ઇઝરાયલી ખારેકના 365 વૃક્ષો વાવી તેમણે એવી સફળતા મેળવી છે કે આજે તેમની વાડી જ લાખોની કમાણીનું કેન્દ્ર બની છે। પહેલા અમે પરંપરાગત બધી ખેતી કરતા, પણ આ રાસાયણિક દવાના ભાવ, ખાતર બિયારણના ભાવ ને એમાં કઈ વધતું નહીં। માર્કેટમાં લઈ જઈએ તો માર્કેટમાં જે આપણે ઉત્પાદન કર્યું હોય એનો ભાવ પણ આવતો નહીં। તેથી અમે વિચાર કર્યો કે હવે કંઈક નવું કરીએ એમ, અને એ વિચારથી અમે આ ખારેકનું વાવેતર કર્યું। અમારે 10 વીઘાની ખારેક છે, 365 છોડવા છે। અંદાજિત વીઘે અમારે લાખ રૂપિયાની આવક થઈ જાય, એટલે વર્ષે અમે 10-12 લાખ રૂપિયાનું આ 10 વીઘામાંથી ઉત્પાદન મેળવીએ। ગ્રેજ્યુએટ થયા પછી હરદેવસિંહ પાસે નોકરીના અનેક વિકલ્પો હતા, પરંતુ તેમણે ખેતીને જ કારકિર્દી બનાવી। લોકો કહેતા હતા કે આ વિસ્તારમાં ખારેકની ખેતી શક્ય નથી, છતાં તેમણે હિંમત ન હારી। કચ્છ જઈને ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી તૈયાર થયેલા રોપા ખરીદ્યા અને પોતાની વાડીમાં નવી આશાનું બીજ વાવ્યું। છેલ્લા 7 વર્ષમાં ખેડૂતે 70 લાખથી પણ વધુની કમાણી કરી છે। દર વર્ષે 10થી 12 લાખની કમાણી પણ હાલ કરે છે। વીઘા દીઠ લગભગ 1 લાખ રૂપિયાની ખારેક તૈયાર થાય છે। ભાવનગર જિલ્લાના ખેડૂતોની વાડીમાં તૈયાર થયેલી ખારેક મીઠી હોવાથી આજુબાજુના લોકો અહીંયા ખારેક લેવા માટે આવે છે અને મીઠી ખારેકનો સ્વાદ માણીને તેનું ભરપૂર વખાણ પણ કરે છે। માર્કેટમાં જે ખારેક મળે છે એનો અને આના સ્વાદમાં ઘણો બધો તફાવત। એક વખત ખાઈએ ને તો ખાતા જ રહી જાય ને એવું લાગે છે। ખાસ તો ભાવનગરમાં આખા જિલ્લામાં એ છે ને આ જગ્યાએ એ છે પ્રથમ વખત ખારેક થયેલી હતી, અને જિલ્લાના મોટા ભાગના લોકો એ છે ને અહીંયા સ્પેશિયલ ખારેક લેવા આવે છે। શરૂઆતમાં વર્ષો સુધી માત્ર મહેનત, કોઈ કમાણી નહીં, પણ ધીરજનું ફળ મીઠું જ હોય છે। થોડા વર્ષો પછી વૃક્ષો પર ખારેક લહેરાવા લાગી અને તેની મીઠાશની ચર્ચા દૂર દૂર સુધી પહોંચી। આજે ગ્રાહકો જાતે જ ખેતર સુધી પહોંચે છે, જેથી ખેડૂતને બજારમાં વેચવા જવાની જરૂર પડતી નથી। ખેડૂતોએ પોતાની વાડી બહાર જ ખારેકનો સ્ટોલ ઊભો કર્યો છે, જેથી લોકો ત્યાંથી ખારેક ખરીદીને લઈ જાય છે। અહીંયા ઓર્ગેનિક મળે અને વ્યવસ્થિત ખારેક, એટલે બજાર કરતા સારી અને ખાવામાં કોઈ તકલીફ નથી, સારી મળે છે એમ ખાવામાં। કેટલા વર્ષથી આવો લેવા? હું અહીંયા 5-6 વર્ષથી આવું છું। દર વર્ષે ભાવનગર જાવ કે તળાજા અહીંયા વળતો હોય તો ગમે ત્યારે ઉભો રહીને અહીંથી લેતો જાઉં છું એમ। કેવી લાગે છે? સારી લાગે છે। આજે એક તરફ ખેડૂતો ખેતીનો વ્યવસાય છોડીને શહેર તરફ જઈ રહ્યા છે, તો બીજી તરફ ભાવનગરના આ ખેડૂત પોતાના ખેતરમાં આધુનિક ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। ખેડૂતો માટે આ મોડેલ પ્રેરણારૂપ છે, કેમ કે ખેતીમાં નફો માત્ર જમીનથી નહીં પરંતુ વિચારથી પણ મળે છે। નવનીત તલવાડી, ઝી મીડિયા, ભાવનગર।